અમદાવાદ શહેર પોલીસ પાસે અત્યાર સુધી નવરાત્રિના આયોજન માટે 84 જેટલી અરજી આવેલ છે. તમામ શરતોને આધીન અને તમામ સર્ટિફિકેશન મળ્યા બાદ અત્યાર સુધી 29 જેટલી અરજીઓને મંજૂરી આપવામાં આવેલ છે અને મંજૂરી આપવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. શહેરની 49 જેટલી સી ટીમ છેલ્લા 2 મહિનાથી નવરાત્રિના આયોજનને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. 28 જેટલા ગરબા ક્લાસીસમાં એમણે સેન્સિટાઇઝેશન કરેલું છે. 28 જેટલા ગરબા ક્લાસમાં 3000 જેટલી મહિલાઓને સેલ્ફ ડિફેન્સ, ઇવ ટીઝિંગ, સાયબર બુલિંગ તમામ માટે એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે. ઉપરાંત 39 જેટલી શાળા કોલેજોની 4800 જેટલી વિદ્યાર્થિનીઓને પણ આ જ પ્રકારની તાલીમ આપવામાં આવેલ છે અને એમને સેન્સિટાઇઝ કરવામાં આવેલ છે. શી ટીમ અમદાવાદ શહેરમાં ખાસ કરીને એસજી રોડ, સિંધુ ભવન રોડ અને રિવરફ્રન્ટ અને શહેરના અમુક એવા ડાર્ક ઝોન કે જ્યાં સીસીટીવી કેમેરાઝ નથી અથવા તો ઘણી વખત એવા ડાર્ક સ્પોટ રહી જતા હોય છે, ત્યાં પણ એમનું ખાસ પેટ્રોલિંગ કરવામાં આવશે. શી ટીમ દ્વારા ખાનગી કપડામાં અને ટ્રેડિશનલ ડ્રેસીસમાં ગરબાના આયોજન સ્થળે તથા શેરી ગરબા અથવા તો જે કંઈ પણ નાના મોટા આયોજનો હોય છે ત્યાં ભાગ લેશે અને એન્ટી રોમિયો સ્કોડ તરીકે પણ એ લોકો કામ કરશે અને ઇવ ટીઝિંગ કરતા હોય અથવા તો કોઈપણ પ્રકારની છેડતીના બનાવ બનતા હોય એને રોકવા માટે એ ડિકોય પણ ગોઠવશે.